એલપીજી સિલિન્ડર જો તમારા ઘરે આવી રહ્યા છે તો એના નિયમોમાં એની પ્રાઇસ એટલે કે એનો ભાવ જે છે એ બધી જ વસ્તુમાં અમુક ફેરફાર જે છે અત્યારે જોવા મળી રહ્યો છે. ઘણા બધા નિયમોમાં ફેરફાર થયો છે, પ્રાઇસમાં ફેરફાર થયો છે. તો શું ભાવમાં ફેરફાર થયો છે કે પછી નિયમોમાં શું ફેરફાર થયો છે એ સામાન્ય જનતા પર ડિરેક્ટ એની અસર જે છે પડતી હોય છે. અને અત્યારે એ માહોલ પણ જોવા મળી રહ્યો છે કે જે ફેરફારને લઈને અત્યારે અસર જે માર્કેટમાં જોવા મળી રહી છે એ પણ ખાસી એવી દેખાઈ રહી છે. ત્યારે શું છે એ ફેરફાર, ભાવમાં શું ફેરફાર થયો છે અને એ સિવાય બીજા નિયમોમાં શું ફેરફાર થયો છે, બંને જ આજના વિડીયોમાં આપણે ડિટેલમાં જાણવાનું છે. અને મહત્વની વાત કે આ ફેરફાર કેમ જોવા મળી રહ્યો છે, અચાનકથી આ બંને જ વસ્તુમાં ચેન્જીસ કેમ આવી રહ્યા છે, એના વિશે પણ આજના વિડીયોમાં આપણે વાતચીત કરવાના છીએ. હાય, હું છું ડોક્ટર અમીશા એન્ડ વેલકમ ટુ ટેક શાળા. એલપીજી સિલિન્ડરના શું નવા ભાવ અને નિયમ છે એની આપણે આગળ વાત કરીએ એની પહેલાં આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન, એઆઈ, સાયબર, ટેકનોલોજી, આ બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ દરરોજ અહીંયાથી અપલોડ કરવાના છીએ, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ જાઓ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણે આગળ વાત કરીએ એલપીજી સિલિન્ડરમાં આવ્યા નવા ફેરફારની. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ શું મેજર ચેન્જીસ જોવા મળી રહ્યા છે અત્યારે. એ મેજર ચેન્જીસની આપણે વાત કરીને પહેલાં તો આ ચેન્જીસ કેમ આવી રહ્યા છે અને કેમ આવ્યા છે એના વિશે આપણે વાત કરી લઈએ. સૌથી મહત્વની વાત અત્યારે એ છે કે જે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે યુદ્ધ અત્યારે ચાલી રહ્યું છે કે જેને લઈને સમગ્ર દુનિયામાં હરેક દેશોમાં કંઈક ને કંઈક અત્યારે એના જે છે અસર, એના પ્રહાર જે છે જોવા મળી રહ્યા છે. સેમ આપણા ભારતમાં પણ એની અમુક અસર જે છે અત્યારે જોવા મળી રહી છે. હવે આ અસર કેમ જોવા મળી રહી છે કે જે એલપીજી સિલિન્ડરનો જે આપણે ગેસનો પુરવઠો જે છે આપણે બહારથી સમુદ્ર માર્ગ જે છે, દરિયાઈ માર્ગ જે છે ત્યાંથી આપણે આપણા દેશમાં આવી રહ્યો છે. હવે દરિયાઈ માર્ગ પર અત્યારે અમુક જહાજ જે છે અત્યારે ત્યાંથી પાસ નથી થઈ રહ્યા અને જેને લઈ અને આપણે આ જે પુરવઠો જે છે આપણા પાસે અત્યારે એલપીજી ઓછો છે કે જેને લઈને આ બધા ચેન્જીસ અત્યારે લાગુ કરવામાં આવી રહ્યા છે. હવે શું મેજર બે ચેન્જીસ અત્યારે જોવા મળી રહ્યા છે, ભાવ અને નિયમ કે જે તારીખ તમે બુક કરી શકવાના છો, એ બંને નિયમમાં અત્યારે ખાસ મેજર ચેન્જીસ જોવા મળી રહ્યો છે. સૌથી પહેલા આપણે વાત કરીએ કે બુક તમે ક્યારે કરાવી શકો છો. તો પહેલાના નિયમો કરતાં અત્યારના નિયમે એ ફેરફાર જોવા મળી રહ્યો છે કે તમે 25 દિવસ બાદ જ નવો એલપીજી સિલિન્ડર જે છે બુક કરાવી શકો છો. 25 દિવસની પહેલા તમે બુક કરાવી નહીં શકો. આ મેજર ચેન્જીસ અત્યારે જોવા મળી રહ્યો છે બુકિંગને લઈને. અને એ સિવાય આપણે પ્રાઇઝમાં, ભાવમાં શું ફેરફાર એટલે કે શું વધારો જોવા મળી રહ્યો છે એની આપણે ખાસ વાતચીત કરીએ. તો ઘરેલું એલપીજી સિલિન્ડર જે છે એટલે ઘર વપરાશ માટે જે એલપીજી સિલિન્ડરનો ઉપયોગ થાય છે એમાં 60 રૂપિયા જે છે વધારો થયો છે. અને કમર્શિયલ યુઝ માટે એટલે કે કોઈ પણ હોટેલ છે કે કોઈ પણ રેસ્ટોરન્ટ છે તો એ બધી જગ્યાના યુઝ માટે 115 રૂપિયા જે છે ભાવ વધારો અત્યારે જોવા મળી રહ્યો છે. હવે મહત્વની વાત એ છે કે જ્યારે આટલો ભાવ વધારો જોવા મળી રહ્યો છે, જ્યારે એલપીજી સિલિન્ડરની શોર્ટેજ જે અત્યારે જોવા મળી રહી છે, તારીખમાં જે છે બુકિંગ માટે 25 દિવસની ટાઈમ લિમિટ સેટ કરવામાં આવી રહી છે, એને લઈને ઘણી બધી માર્કેટમાં બ્લેક માર્કેટ જે છે અત્યારે ખૂબ જોવા મળી રહ્યું છે. કાળાબજારી પણ જોવા મળી રહી છે અમુક શહેરોમાં, અમુક વિસ્તારમાં કે જેમાં ભાવ વધારો જે ચાલી રહ્યો છે એના કરતાં પણ વધારે ભાવથી જે છે એલપીજી સિલિન્ડર અત્યારે જોવા મળી રહ્યા છે. અમુક લોકો અત્યારે ઇલેક્ટ્રિક સ્ટવ જે છે એ એડવાન્સમાં અત્યારે બુક કરી રહ્યા છે અને ઘરે ઓર્ડર કરી રહ્યા છે. ત્યારે તમે જે વિસ્તારમાં રહો છો, તમે જે એરિયામાં રહો છો, એ ખાસ કરીને ત્યાં અત્યારે શું પરિસ્થિતિ જોવા મળી રહી છે મને કમેન્ટમાં જણાવો. અમુક સવાલ પણ એવા સામે આવી રહ્યા છે કે જેટલા પણ લોકો હોસ્ટેલમાં રહી રહ્યા છે, સ્કૂલ જઈ રહ્યા છે, ફૂલ ડેની સ્કૂલ છે તો ત્યાં જમવા માટે મેસ હોય છે, ત્યાં જમવાનું હોતું હોય છે સ્ટુડન્ટ્સને. એ સિવાય ઘણી બધી ઓફિસ હોય છે કે જ્યાં ફૂલ ડે કામ કરતા હોય છે લોકો, એમ્પ્લોઈઝ, તો એમને પણ ત્યાં એક ટાઈમનું ફૂડ જે છે પ્રોવાઈડ થતું હોય છે. તો હવે એ બધી જગ્યા પર શું ફેરફાર જોવા મળી શકે છે. ઘણા બધા સ્ટુડન્ટ્સ કે જે
લોકો બારે ભણી રહ્યા છે, હોસ્ટેલમાં રહી રહ્યા છે અને મેસમાં જમી રહ્યા છે, તો એ લોકોને સવાલ થાય છે કે અમારે અહીંયા કેવી રીતના જમવાનું, કારણ કે એક ટાઈમનું ફૂડ જો અહીંયા કટ કરવામાં આવશે, કારણ કે ઘણા બધા હોટેલ રેસ્ટોરન્ટ અત્યારે જે છે થોડા સમય માટે શટડાઉન કરવામાં આવી રહ્યા છે, ત્યારે હોસ્ટેલની જે છે એ સિચ્યુએશન શું થઈ શકે છે? શું થોડા દિવસ માટે સ્કૂલ કે કોલેજ બંધ કરવામાં આવશે? આ બધા સવાલો અત્યારે સામે આવી રહ્યા છે. ત્યારે તમે જે શહેરમાં રહી રહ્યા છો, તમે જે સિટીમાં છો, તમે જે વિસ્તારમાં રહ્યો છો, ત્યાં શું પરિસ્થિતિ છે મને જરૂરથી કમેન્ટમાં જણાવો અને આ ઇન્ફોર્મેશનને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી જોડે શેર કરો. એન્ડ યસ, આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન, એઆઈ, સાયબર અને ટેકનોલોજીને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ દરરોજ અહીંયાથી અપલોડ કરવાના છીએ, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ જાઓ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.